ગઈકાલે તમે દાહોદ જઈને આવ્યા, દાહોદની ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે. કયા પ્રકારની પરિસ્થિતિ છે? આચાર્ય જ આરોપી નીકળ્યો, આખી ઘટનાને જ અંજામ આપવામાં આવ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતનો વિરોધ? ખૂબ ગંભીર ઘટના અને તમે કીધું એમ ખરેખર હચમચાવનારું આ દુષ્કૃત્ય કહી શકાય. માત્ર 6 વર્ષની દીકરી, એની સાથે બળાત્કાર અને પછી હત્યા. કયા પ્રકારની માનસિકતામાંથી આચાર્ય આ પસાર થઈ રહ્યો છે? વિશ્વ હિન્દુ પરિષદ RSS જે આટલી મોટી સંસ્થા, પોતાના સંગઠન માટે જાણીતી, શિસ્ત માટે જાણીતી, એ સંગઠનનો હોદ્દેદાર અને આચાર્ય કક્ષાનો વ્યક્તિ જ્યારે આવું કૃત્ય કરે, દુષ્કૃત્ય કરે અને નિર્મમ રીતે હત્યા કરે, ત્યારે હવે એક પ્રશ્ન એવો થાય કે મહિલાઓની ને દીકરીઓની સલામતીની જવાબદારી કોની? સરકાર પોતે બેટી બચાવો બેટી પઢાઓ આંદોલન, બેટી બચાવો બેટી પઢાઓ જે આ સૂત્ર અને નારાઓ થકી આખા દેશમાં ગુજરાતની સલામત ગુજરાતની વાતો કરીને સત્તા ઉપર આવ્યા છે, ત્યારે અત્યારે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. એ છડે ચોક પોકારીને દરેક જિલ્લાની મહિલાઓ બોલી રહી છે. તમારી કથની અને કરણીમાં હંમેશા ફરક આવ્યો છે, દેખાય છે. તમારી કોઈ મહિલા પ્રત્યેની જાગૃતિ, જવાબદારી અત્યારે છતી નથી થતી. ગુજરાતમાં રોજની 6 મહિલાઓ ઉપર બળાત્કારના કિસ્સાઓ નોંધાય છે, ત્યારે પણ સરકાર મૌન હોય છે. પોતાના હોદ્દેદારો કક્ષાના, મંત્રી કક્ષાના, ધારાસભ્ય કક્ષાના વ્યક્તિઓ ઉપર આરોપો લાગે છે, ત્યારે તમે એને કોઈ પણ પ્રકારની સજા કરવાના બદલે છાવરવાના પ્રયત્નો કરવામાં આખી સરકાર લાગી જાય છે. ત્યારે આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું, જે મહિલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે, મહિલા સંસદ સભ્યો ચૂંટાઈને આવ્યા છે, મંત્રી છે, બધી જ મહિલાઓ, સત્તામાં બેઠેલી મહિલાઓ અત્યારે મૌન છે. ક્યાં સુધી આ મૌન પાડશો? હજી કેટલી તમારે દીકરીઓને ભોગ બનાવી છે? રોજના 6 ના તમારે શું 10 સુધી રેશિયો લઈ જાઓ છે, 15 સુધી લઈ જાઓ છે? કોઈ પણ પ્રકારની વાતચીત, કોઈ પણ પ્રકાર વગર દાખલારૂપ સજા, એટલે આરોપીને ફાંસીની સજા ન થાય ત્યાં સુધી કોંગ્રેસની લડત ચાલુ છે. બેન, શું કહેશો? રાજકોટમાં પણ રાજકીય કનેક્શન ભારતીય જનતા પાર્ટીનો જોવા મળ્યું, ત્યારબાદ અહીંયા પણ RSS સાથે ને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય તેવી વાત ચાલી રહી છે. જ્યારે આવા દુષ્કૃત્યો થાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની લિંકો અડે છે, કાં તો પોતાના નામો ખુલે છે. એટલે હવે કદાચ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીઓ પોતાના વિશ્વના નંબર 1 વધારે મેમ્બર ધરાવતી પાર્ટી એટલા માટે બની રહી છે કે બધાને ખુલ્લેઆમ પરવાના આપી રહી છે કે હવે તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો છો, એટલા માટે થઈને હવે તમે કોઈ પણ પ્રકારના ગુનાઓ કરવા માટે મુક્ત છો. જે કોઈ પણ પ્રકારના ગુનામાં સંડોવણી જ્યારે ખુલે છે, ત્યારે ભાજપનો કોઈ પણ કક્ષાનો આગેવાન હોય છે. એટલે દિવસે દિવસે ગુજરાત એ દિશામાં આગળ જઈ રહ્યું છે. સલામત ગુજરાતની વાતો નહીં, કોઈ સલામતીની વાતો નહીં, ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અત્યારે પરવાના મેળવીને અનેક પ્રકારના ગુનાઓ આચરી રહ્યા છે. ત્યારે ભાજપે પણ આંખ ખોલવાની જરૂર છે, સત્તાધીશોએ પણ આંખ ખોલવાની જરૂર છે. ખાસ કરીને મહિલાઓની વાત આવે ત્યારે પક્ષ વિપક્ષથી દૂર રહી અને ફક્ત મહિલાઓની સલામતીની વાત કરવાની જરૂર છે. વિરોધ કરવા માટે ઉતર્યા છો, શાનો વિરોધ છે ને કેમ ફાંસી આપવાની માંગ કરાઈ રહી છે? આપ સૌ જાણો છો કે દાહોદમાં જે રીતે એક 6 વર્ષની કુંવરી બાળા સાથે જે અત્યાચાર કરવામાં આવ્યું, એની સાથે જે વ્યભિચાર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા, એની બોડી સાથે જે રીતે અડપલા કરવામાં આવ્યા, અને દીકરીએ, જ્યારે બાળકીએ પોતાનું ચીસો-ચીસ કરી મૂકી, બૂમાબૂમ કરી મૂકી, એના લીધે જે આચાર્ય હતો, શાળાનો આચાર્ય, એ શાળાના આચાર્યએ દીકરીને એનું ગળું દબાવીને એની કળપીટ હત્યા કરી દીધી. અને આ જે આચાર્ય છે, એના કનેક્શન RSS સાથે છે. એ RSS જે પોતાના શિષ્ટાચારની વાત કરે છે, જે ડિસિપ્લિનની વાત કરે છે, જે રાષ્ટ્રવાદની વાત કરે છે, અને આ જ વ્યક્તિના કનેક્શન વિશ્વ હિન્દુ પરિષદ સાથે છે. વિશ્વ હિન્દુ પરિષદ એટલે કે હિન્દુ લોકો શું આવા હોઈ શકે છે? આવા નરાધમોને ફાંસી આપવી જોઈએ. અને એ જ માંગણી સાથે આજે અમે મોટી સંખ્યા બેટી બચાવો બેટી પઢાઓ સબ સલામતના દાવા ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહેતા હોય છે. કાયદા વ્યવસ્થા સુદૃઢ છે ગુજરાતની, આવી ઘટનાઓ કેમ પછી? એ જ તો કહું છું ને કે બેટી બચાવો બેટી પઢાઓના ખાલી નારાઓ આપવામાં આવે છે, પરંતુ સહી અર્થોમાં ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારત દેશમાં બેટીઓ ક્યાંય સલામત નથી. અને આપ જોઈ શકો છો જેટલા પણ દાખલાઓ આવ્યા છે
દીકરીઓ સાથેના બળાત્કારના કે એમની સાથેના અમાનુષિક વ્યવહારના એમાં કોની સંડોવણી હોય છે? તો કાં તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, હોદ્દેદારો હોય, ધારાસભ્યો હોય, ઇવન MP સુધીના લોકોના અહીંયા એ લોકો આરોપી હોય છે. અને એવું લાગે છે કે જાણે સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવા માટે કે બળાત્કાર કરવા માટે તેમને લાયસન્સ મળી ગયું હોય એ રીતે. અચ્છા, મહિલા ભાજપની મહિલા વિંગને શું કહેશો? કોલકાતાની ઘટના હોય છે, રસ્તા ઉપર ઉતરી જાય છે, ને આજે ગુજરાતમાં આટલી મોટી ઘટના બની છે ત્યારે કોઈ દેખાય મારું એ જ કહેવાનું છે કે જે બહેનો છે, દીકરીઓ છે, કારણ કે આ બનાવ ગુજરાતમાં બન્યો છે એટલે ગુજરાતની ભાજપની જે બહેનો છે મોઢે આંગળી મૂકીને બેસી ગઈ છે ચૂપચાપ, જાણે કે એમને તો મગ ખાઈ લીધા હોય. પરંતુ આ તો દીકરીનો સવાલ છે, એમાં કોંગ્રેસ કે ભાજપ ના હોય, એમાં રાજકારણ ના હોય, અને બધી મહિલાઓએ, ચાહે ભાજપની હોય, કોંગ્રેસની હોય, ગમે તે મહિલા હોય, બધી મહિલાઓએ બહાર આવવું જોઈએ. અને ભાજપની મહિલાઓ જ્યારે કલકત્તામાં થયું, કારણ કે ત્યાં મમતા બેનર્જી ચીફ મિનિસ્ટર છે એટલે ત્યાં એટલું બધું એ લોકો આક્રોશિત આંદોલન કરી દીધું. અને ગુજરાતમાં જ્યારે આ બનાવ બન્યો છે ત્યારે એ લોકો ગુજરાતની દીકરીના બહારે નથી આવ્યા. એ પોતાની રીતે ખૂબ જ શર્મનાક છે અને નિંદનીય છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા